અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજ રોજ તેઓએ અન્ય ઓફિસ બેરર્સનો ચાર્જ સંભાળ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજ રોજ વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે, નિલેશ પટેલ ટ્રેઝરર તરીકે, ચંદુલાલ અકબરી જોઈન્ટ સેક્રેટરી તરીકે, પીઆર રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારે તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલ એસ્ટેટ બને તેવા પ્રયાસો કરવામાં આવશે. ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ 48 વર્ષથી કાર્યરત છે. ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ